તો રણબીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણી મામલે અમદાવાદમાં સમય રૈનાનો કોમેડી શો રદ કરવામાં આવ્યો છે। વીએચપીના વિરોધને પગલે સમય રૈનાનો શો રદ। ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયન છે સમય રૈના। અમદાવાદમાં માર્ચ મહિનામાં યોજાવાનો હતો શો। અમદાવાદના ઓરડાના ઓડિટોરિયમમાં બુક કરવામાં આવ્યો હતો। સુરતના નીરવ રાજગોરે અમદાવાદમાં કર્યું હતું આયોજન। તો સ્ટેજ હોલિક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આ શો રદ કરવામાં આવ્યો છે। વિવાદને લીધે હવે શો નહીં યોજાય। સમય રૈનાના શો ગુજરાતની અંદર થવાના હતા, પણ 2 દિવસથી વાતાવરણ મીડિયા સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની જાગૃતિ અને ગુજરાતના બધા લોકોની જાગૃતિને કારણે ઓર્ગેનાઇઝરોએ આ શો બંધ રાખવો પડ્યો। એટલે એક તો સમાજ ગુજરાતની બધી જનતાનો ખૂબ આભારી છું અને ઓર્ગેનાઇઝરોને કહું છું કે ભવિષ્યમાં પણ આવા લોકોના શો ક્યારે પણ ગુજરાતમાં ના કરે। તો વલસાડ જિલ્લાના પારડીના ખડકી ગામમાં આવેલી એક પથ્થરની ક્વોરીમાં 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાલકનું મોત થયું છે। પથ્થરની ક્વોરીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પારડીના ખડકી ગામની હદમાં આવેલ ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં એક દુર્ઘટના બની હતી, જ્યાં પથ્થર ભરી અને એક ટ્રક ખાણની બહાર નીકળી રહી હતી। એ વખતે જ અચાનક ટ્રક રિવર્સ આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પથ્થરો ભરેલી આ ટ્રક સીધી જ 50 ફૂટથી વધુ ઊંડી ખાણમાં ખાબકી હતી। ક્વોરીની ખાણમાં પાણી ભરેલું હોવાથી પથ્થર સાથે ટ્રક પાણીમાં ડૂબી હતી। આથી ઘટનાના દ્રશ્યો જોતા દોડધામ મચી ગઈ હતી। અન્ય કામદારોએ તાત્કાલિક ચાલકને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે પારડીની મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે તબીબોએ ચાલકને મૃત જાહેર કર્યો હતો। તો સુરતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાટલો ફાટ્યો। ગેસનો બાટલો ફાટતા એક મહિલાનું મોત નીપજ્યું। ઘરમાં કામ કરી રહેલી મહિલાનું મોત નીપજ્યું છે। ગભીણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। घटना पाछड़ गैरकायदेसर गैस रिफिलिंग जवाबदार होवानी प्राथमिक माहिती। आज सुबह 12:15 बजे के आसपास यहाँ योगेश्वर नगर की चाली है, जहाँ लक्ष्मण गिरी करके है उनकी चाली है। तो वहाँ पे एक किराए पे दुकान है। दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरीबेन यादव करके बहन है, उनकी एज है 59 ईयर्स, उनका डेथ हुआ है। और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के